આજની કારની મોંઘવારીમાં મધ્યમ વર્ગના પરિવારોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. પહેલા થાળીમાંથી તુવેરની દાળ ગાયબ થયા બાદ હવે મધ્યમ વર્ગની શાકભાજી ખાવી મુશ્કેલ બની ગઈ હોય તેમ શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તો આકરા તાપની સીધી અસર લીલોતરી શાકભાજી પર પડી છે. છેલ્લા 20 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ પાટણ શહેરમાં શાકભાજીની લોકલ આવકો બંધ થતાં કેટલાક લીલા શાકભાજીની પણ અછત ઊભી થવા પામી છે. મોંઘવારી કાળમાં કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો સાથે સાથે બટાકા અને ડુંગળીના ભાવમાં પણ કિલો દીઠ ₹15 થી 20નો વધારો થતાં મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 20 થી 25 રૂપિયા કિલોના ભાવે મળતા હતા, ત્યારે હાલમાં ડુંગળી અને બટાકાનો ભાવ કિલો દીઠ ₹40 થઈ ગયો છે. તો બીજી તરફ લીલા શાકભાજીની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં 50 થી 60 રૂપિયા કિલો મળતી લીલોતરી શાકભાજી આજે 150 રૂપિયાથી 160 રૂપિયાના ભાવ પહોંચી જવા પામી છે. જેને લઈ મધ્યમ વર્ગની થાળીમાંથી ગવાર, પરવળ, ટીંડોળી, ભીંડા સહિતના અન્ય લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે. અગાઉ સામાન્ય દિવસોમાં લીલા મરચાં 20 થી 30 રૂપિયા કિલોના ભાવ વેચાતા હતા, જેનો ભાવ આજે 20 રૂપિયે માત્ર 250 ગ્રામ જ મરચાં વેચાઈ રહ્યા છે. તો બીજી તરફ મેથી 160 રૂપિયા, તુરિયા 140 રૂપિયા કિલો, ચોળી 200 રૂપિયા કિલો, ગવાર 140, લીંબુ 140, પરવળ 110, ભીંડા 110 તેમજ અન્ય શાકભાજી પણ 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. તો કઠોળ અને શાકભાજીના કૃત્રિમ ભાવ વધારો થઈ રહ્યો હોય તેવું સામાન્ય નાગરિકના મુખે પણ સાંભળવા મળી રહ્યું છે. આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે મધ્યમ વર્ગને શું ખાવું અને શું પીરસવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.